નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લા કલેક્ટર અને લીમખેડા પ્રાંત અધિકારીને આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ પી બારિયા અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા તેમજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી અને દાહોદ જિલ્લા કલેક્ટર અને લીમખેડા પ્રાંત અધિકારીને છેલ્લા 2 વર્ષથી થયેલી લેન્ડ ગ્રેબિંગ ફરિયાદને સ્થાનિક ભાજપના નેતા દ્વારા વહીવટી તંત્ર ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હોવાથી દાહોદ જિલ્લા કલેક્ટર અને લીમખેડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લા કલેક્ટર અને લીમખેડા પ્રાંત અધિકારીને દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ પી બારિયા અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા તેમજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં લેન્ડ ગ્રેબિંગ થયેલી ફરિયાદમાં સ્થાનિક ભાજપના નેતાઓ દ્વારા તપાસમાં વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરી ખોટા અભિપ્રાયો આપી દબાવી દેવામાં આવેલી અરજીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને ખેડૂતોને મળેલી સનતવાળી જમીન અને કોતર ખરાબની જમીન જેવા અનેક મુદ્દાઓના સંદર્ભમાં દાહોદ જિલ્લાના કલેક્ટર અને લીમખેડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને અરજીઓનો નિકાલ ના થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે નીલેશ વસૈયા, i7 ન્યૂઝ ગુજરાતી, સિંગવડ। દાહોદ કલેક્ટરને આપ્યું છે, કયા કયા મુદ્દાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને શું માંગણી છે? આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીએ અમે આમ આદમી પાર્ટી વતી અહીંયા આવ્યા છે અને કલેક્ટર સાહેબને તથા રાજ્યપાલ સાહેબને કલેક્ટર સાહેબ વતી આજે આવેદન આપીએ છીએ, જેમાં અમારા ખાસ મુદ્દા છે કે જે જંગલની જમીન અમારા દાહોદ જિલ્લામાં લાંબા સમયથી 1962થી પણ લોકો આજ સુધી ખેડે છે, બીજા 10 વર્ષથી ખેડે છે, 15 વર્ષથી। એવી જ રીતે પડતર જમીન પણ લોકો ખેડી રહ્યા છે અને સાથે સાથે જે રેવન્યુની જમીન છે, ખરાબાની જમીન છે, એ પણ લોકો કબજો લઈને આજે ખેડી રહ્યા છે। પણ આ ભાજપની મળતિયા સરકાર હોય, અગાઉ પણની સરકારે પણ આજ સુધી કોઈ પણ કામગીરી એ જમીન બાબતે કરી નથી અને હાલ એમાં ઘણા લોકોને પાણીપત્રક પણ થઈ ગયેલું છે, ઘણાને સનદ પણ મળી ગયેલા છે, છતાંય સરકારના માણસો અત્યારે એ જમીન ખુલ્લી કરાવતા હોય, જેના કારણે પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે। જેથી અમે રાજ્યપાલશ્રીને અને કલેક્ટર સાહેબને તેમજ ભાજપ સરકારને વિનંતી કરીએ છીએ કે આ જમીનનો તાત્કાલિક ખુલાસો આપે અને જે લોકો પાસે અત્યારે કબજામાં છે એ જમીન અમને મળવી જોઈએ અને એ જમીન કદાચ કોઈ પણ કારણોસર સરકાર જો ના આપવા માંગતી હોય તો 1 થી 2 મહિનામાં અમે આંદોલન પણ કરવાના છે। એ આજે જ આ મોટી સંખ્યામાં ખેડૂતો દેખાઈ રહ્યા છે, એ જ લોકો સરકાર સામે આંદોલન પણ કરવા ઉગ્ર બની રહ્યા છે। આજરોજ કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે આમ આદમી પાર્ટી તરફથી, જેમાં લીમખેડાની અંદર જે જમીન માફિયાઓ છે એ આપણે આર્ટ્સ કોલેજ લીમખેડા અને હસ્તેશ્વર સ્કૂલ જે 5 એકરની અંદર વિખરાયેલી છે, એમાં 2.5 એકરની અંદર જે એમની જમીન બોલે છે અને 5 એકરમાં બાંધકામ કરવામાં આવ્યું છે, તો ત્યાં આગળ અમે લોકોએ લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલી હતી। તો આજે અમે કલેક્ટર સાહેબને એ જમીન માફિયાઓ ભાજપના નેતા છે એમના વિરુદ્ધ 6 અરજીઓ થયેલી છે અને તંત્ર દ્વારા અને ભાજપના નેતાઓ દ્વારા આ અરજીને ગેરમાર્ગે દોરી અને દફતરે કરવામાં આવી હતી। તો આજે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપીએ છીએ કે 10 દિવસની અંદર આ આર્ટ્સ કોલેજ અને સાથે સાથે બીજી 6 લેન્ડ ગ્રેબિંગ લાગેલી છે, જે સ્કૂલના ટ્રસ્ટી અને પ્રમુખ એવા ધનાભાઈ લાલજીભાઈ ભરવાડ અને એમના પુત્ર દ્વારા 6 જગ્યા પર જગ્યા રોકી અને જગ્યા પર કબજો કરેલો છે અને ભાજપના નેતા દ્વારા એમને છાવરવામાં આવે છે। તો અમે કલેક્ટર સાહેબને આવેદન આપી અને 10 દિવસની અંદર જો લેન્ડ ગ્રેબિંગની પોલીસ ફરિયાદ કરીને એમને જેલ ભેગા કરવામાં આવે, નહીં તો આવનારા સમયમાં 10 દિવસની અંદર અમે કલેક્ટર કચેરી અને હસ્તેશ્વર સ્કૂલ પર અમે ધરણા પર બેસવાના છે અને સાથે સાથે ફરજ પડશે તો અમે હાઈકોર્ટ પણ જઈશું અને જે પણ આમાં થશે એમાં તંત્રની જવાબદારી રહેશે।